ભાજપના ધારાસભ્યને કારણે એએમસીના 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની કામગીરી બંધ થઈ। પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે। દસક્રોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા ખારીકટ કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું। કામગીરી ચાલુ હોવાની વચ્ચે ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતા મશીનરી બહાર કાઢી અને કામગીરી બંધ કરવી પડી। કેનાલની અંદરના ભાગે જે કામગીરી કરવાની બાકી છે, જે કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। ખારીકટ કેનાલની 50 મીટરની જ કામગીરી બાકી હતી। 15 દિવસ સુધીના સમયમાં કામગીરી પૂર્ણ થઈ જાય એટલું કામ બાકી હતું, છતાં રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલનું હાલ કામ જે ચાલુ હતું, 1200 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ ચાલુ હતું, જે કામ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। કારણ કે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને જે પાણી છોડવાનું હતું તેના માટે ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ખારીકટ કેનાલનું જે કામ ચાલુ હતું તે બંધ કરી દેવામાં આવ્યું છે। 1200 કરોડનો પ્રોજેક્ટની કામગીરી પર ભાજપના ધારાસભ્યના કારણે બ્રેક લાગી ગઈ છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની જે કામગીરી ચાલી રહી હતી, ત્યારે દરમિયાન દસક્રોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા ખેડૂતોને પાણી આપવાની રજૂઆતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા આ ખારીકટ કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ જે કામગીરી ચાલી રહી હતી તે કામગીરી પર હાલ બ્રેક લગાવી દેવામાં આવી છે અને જે 50 મીટર જેટલું જ કામ હાલ બાકી હતું તેના પર હાલ બ્રેક લાગી ગઈ છે અને આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન હર્ષ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।